हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां? हूँ प्रदीप प्रजापति आप सौનું हार्दिक स्वागत करूँ છું. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 2 એકમ અને માપન ઉદાહરણ 2.13 સાર્થક અંકોના સંદર્ભમાં આપણે સમઘન એટલે કે છે ભાઈ આપેલ ઘનનું માપેલ મૂલ્ય કેટલું કીધું છે? 7.203. મતલબ કોઈ એક બાજુનું માપ 7.203 મીટર જેટલું છે. બરાબર. હવે સમઘન છે, સમઘન એટલે સમાન ઘન, એટલે બધી જ બાજુઓનું માપ કેટલું થાય? 7.203. તો સાર્થક અંકોની દ્રષ્ટિએ આપણે કદ અને ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? કદ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચલો સૌ પ્રથમ પહેલા આપણે વાત કરીએ કદ v ઇઝ ઇક્વલ ટુ કદ v ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે છે L નો ઘન એટલે કે લંબાઈનો શું થશે? ઘન થશે. થશે કે નહીં? ચલો આનો મતલબ એવો થયો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ શું થાય છે ભાઈ? પ્રક્રિયા ગુણાકારની કે છે પ્રક્રિયા થાય. ગુણાકારની અંદર સાર્થક અંકો માટે કે છે ગુણાકાર ભાગાકારની અંદર ઓછામાં ઓછા કુલ સાર્થક અંકો લેવા. કેવા? ઓછામાં ઓછા કુલ સાર્થક અંકો લેવાના. જ્યારે સરવાળા બાદબાકીની અંદર શું કરવાનું હોય છે ભાઈ? દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા સાર્થક અંકો લેવા. ચલો આટલી વસ્તુ આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે કઈ પ્રક્રિયા થઈ? ગુણાકારની થઈ. અહીંયા આપણને આપેલી જે કિંમત જે છે, તો આ કિંમતની અંદર સાર્થક અંકો ની સંખ્યા કેટલી થાય? 4 થશે. કેટલી થશે? 1 2 3 4. બરાબર. એટલે આપણે સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. તો ચલો L નો ઘન, તો અહીંયા આપણે શું લખાય? 7.203 નો શું થયો? ઘન થયો. એની આપણે કિંમત મૂકીએ તો 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 373.71. હું ડાયરેક્ટ જવાબ લખું છું 373.4754. આ મીટર હતો એટલે મીટરનો પણ શું થાય? ઘન થાય. હવે 4 સાર્થક અંકો લેવાના છે. તો આગળથી લઈશું કે પાછળથી લઈશું? બટ ઓબ્વિયસ છે આગળથી જ લેવા પડશે. એટલે 1 2 3 4. ચલો આને આપણે શું કરવાનું? કાઢી નાખવાનું. જે કે છે 5 કરતા કેવો છે? લેસ ધેન 5. બરાબર. તો અહીંયા આપણે લખી શકાય કદ v ઇઝ ઇક્વલ ટુ 373.7 મીટરનો ઘન. આ થઈ ગયો આપણો જવાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે આનો આપણે જવાબ લખી શકીએ. ચલો હવે આ કદની વાત થઈ. હવે ક્ષેત્રફળની વાત કરીએ. કદ ક્ષેત્રફળ આગળ પાછળ આપણે શોધી શકાય એવું કશું જરૂરી છે નહીં. ચલો ક્ષેત્રફળ એ બરાબર શું લખાશે ભાઈ? 6 ગુણ્યા, ચલો આની બાજુઓ કેટલી છે? 6. જેટલા સમતલ છે, એક સમતલનું ક્ષેત્રફળ કેટલું થાય? એક જે સમતલ જે છે એનું આપણે ક્ષેત્રફળ કેટલું થાય?
લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા તો લંબાઈનો વર્ગ થયો. કેટલો થયો? લંબાઈનો વર્ગ. એટલે આપણે પહોળાઈની જગ્યાએ આપણે શું લખીશું? લંબાઈ જ. બરાબર. ચલો, ને એવી કેટલી છે? 6 બાજુ છે, તો માટે ક્ષેત્રફળ એ બરાબર શું થાય? 6 ગુણ્યા l નો સ્ક્વેર. બરાબર. ચલો તો લખી દઈએ 6 ગુણ્યા l નો સ્ક્વેર. તો 6 ગુણ્યા l એટલે કેટલા? 7.203 નો વર્ગ. મૂકી દઈએ કિંમત. તો આપણો કે છે ભાઈ ગુણાકાર શું આવશે? 311.294 311.294 આવો કંઈક જવાબ આવે છે. બરાબર. મીટરનો વર્ગ. બસ સાદા કેલ્ક્યુલેટરની અંદર 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 6 કરશો એટલે આટલો જવાબ તમને મળશે. બરાબર. ચલો, આપણે કે છે ગુણાકાર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ વર્ગ થયો એટલે l સ્ક્વેર. l સ્ક્વેર એટલે શું કહેવાય? એ પણ આપણે શું કહેવાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આ પણ કે છે ભાઈ કેવી ઘટના થઈ? તો કે છે આ પ્રક્રિયા કેવી થઈ? ગુણાકારની થઈ. કેવી થઈ? ગુણાકાર. તો ગુણાકારની અંદર ઓછામાં ઓછા કુલ સાર્થક અંકો. તો કુલ સાર્થક અંકો કેટલા છે? તો અહીંયા એક જ કિંમત આપેલી છે એટલે એની અંદર કેટલા છે? 4 છે. એટલે ઓછામાં ઓછા પણ કેટલા કહેવાય? 4. અને વધુમાં વધુ પણ કેટલા કહેવાય? 4 કહેવાય. તો આપણને આપ્યા છે એમાંથી ઓછામાં ઓછા કેટલા લઈશું આપણે? 4. તો અહીંયા પણ આપણે 1, 2, 3 અને 4 કાઢી નાખવા વાળો જે અંક જે છે એ કેવો છે? ગ્રેટર ધેન 5. ગ્રેટર ધેન 5 છે એટલે આગળના અંકની અંદર આપણે શું કરીશું? આ જે આગળનો જે અંક જે છે 2 એની અંદર શું કરવાનું? +1 ઉમેરવાના. તો +1 ઉમેરીએ તો શું આવશે? 311.3 એકમ શું આવશે? મીટરનો સ્ક્વેર. તો આ થઈ ગયું આપણું ક્ષેત્રફળ. એ ઇઝ ઇક્વલ ટુ 311.3 મીટર સ્ક્વેર. બરાબર. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, સમજી લો બરાબર વ્યવસ્થિત. વિડીયો પોઝ કરી અને ના ખબર પડે ત્યાં ફરી વખત કહે છે ભાઈ ધ્યાન આપીને જોજો. બરાબર. ઓલ ધ બેસ્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2 ધોરણ 11 ઉદાહરણ 2.14. ઉદાહરણ 2.14 રકમ હું અહીંયા વાંચું છું. મારી જોડે બુક અહીંયા પડી છે, તમારી જોડે ત્યાં બુક પડી હશે, એની અંદર તમારે જોઈ લેવાનું. રકમ આપણે લખીશું નહીં, માત્ર સોલ્યુશન જ હું બોર્ડ ઉપર લખીશ. બરાબર. તો આટલી થોડી, અને એ પણ જાણી જોઈને, કારણ કે રકમ તો તમારે જાતે ટેક્સ્ટબુકની અંદર શું આપી છે જોવાની. બરાબર. રકમ બરાબર સમજવાની. શું આપીએ છીએ બધી કિંમતો આપણે કે છે ભાઈ જોઈશું, અને શું શોધવાનું છે એના ઉપર કે છે ભાઈ ચિંતન મનન કરવાનું. બરાબર. ને 100% ફિઝિક્સ કે છે ભાઈ બહુ એકદમ ઇઝી વસ્તુ છે. બરાબર. નેચરલ કરો તો નેચરને કે છે ભાઈ બહુ એકદમ સમજી જાઓ. બરાબર. ચલો, અહીંયા આપણને એવું કહે છે 5.74 ગ્રામનો એક પદાર્થ. તો અહીંયા આપણે m ઇઝ ઇક્વલ ટુ 5.74 ગ્રામ. બરાબર. એક આપણને એક પદાર્થ આપેલો છે. બરાબર. કોઈ એક પદાર્થ આપણને આપેલો છે જેનું આપણને કહે છે ભાઈ દળ કેટલું આપેલું છે? 5.74 ગ્રામ. અને 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. તો અહીંયા આપણે આ જે કહે છે ભાઈ રોકેલ અવકાશ, રોકેલ અવકાશ એનો મતલબ શું થાય? પદાર્થનું કદ થાય. પદાર્થનું કદ જેને આપણે વોલ્યુમ V કહીશું ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપવાનું. આ કહે છે ભાઈ શબ્દ ભેદ ઉકેલી દેવાનો. 1.2 સેન્ટીમીટરનો ઘન. શું આપ્યું છે? 1.2 સેન્ટીમીટરનો ઘન. જો બંને કિંમતો CGS-CGS માં આપેલી છે. બરાબર. ચલો, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ઘનતા શોધો. તો માટે આપેલ પદાર્થની ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ કેટલી? ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો સોલ્યુશન આપણે કહે છે ભાઈ આપણે જાણીએ છીએ, આપણે
જાણીએ છીએ કે ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે ભાઈ? યાદ હોવું જોઈએ, દળ m ભાગ્યા કદ v. ચલો અહીંયા આપણે જોઈશું તો આ જે પ્રક્રિયા જે છે એ કેવી પ્રક્રિયા થઈ? ભાગાકાર. કેવી પ્રક્રિયા થઈ? ભાગાકાર. તો આ ભાગાકારની પ્રક્રિયાની અંદર અંતિમ જવાબમાં ઓછામાં ઓછા સાર્થક અંકો હોય, એટલે કે અંતિમ જવાબ એ ઓછામાં ઓછા સાર્થક અંકો વડે દર્શાવવાનો. ચલો આ આપણને આપેલી છે કિંમત. આની અંદર સાર્થક અંકોની સંખ્યા 5, 7 અને 4 એટલે કેટલી થાય મિત્રો? 3. આ જે આપેલી છે જે કિંમત એની અંદર 1 અને 2 એટલે કેટલા થયા? 2 થયા. તો ઓછામાં ઓછા એટલે કે છે કે સાર્થક અંકો કેટલા જોઈશે? 2 જોઈશે. કેટલા જોઈશે? 2. ચલો કિંમતો મૂકી દઈએ. તો માટે ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ દળ 5.74 ભાગ્યા કેટલું આવશે? 1.2. ચલો આનું કેલ્ક્યુલેટ કરીએ તો કેટલું મળશે? 5.74 ભાગ્યા 1.2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જવાબ કંઈક આવો મળે છે 4.7833 અપ ટુ 100 પાછળ કે છે ભાઈ બહુ બધા આંકડા 3 3 3 જ મળ્યા કરે છે. બરાબર. ઓછામાં ઓછા 2 સાર્થક અંકો એટલે મતલબ એક આ લેવાનો, એક આ લેવાનો. આને શું કરવાનો? નીકાળી દેવાનો. પણ આ કે છે ગ્રેટર દેન કેવો છે? 5 છે. ગ્રેટર દેન 5 છે તો આ જે આગળના અંકની અંદર શું કરાય? +1 ઉમેરવા પડશે. શું કરવા પડશે? +1 ઉમેરવા પડશે. જો ઓછા હોત, 5 કરતાં નાની કિંમત હોત તો શું થાત? કંઈ ઉમેરવાનું નહીં. અને 5 જ કિંમત હોય તો શું થાય? આગળ એકી સંખ્યા હોય તો ઉમેરવાની અને બેકી હોય તો ઉમેરવાની નહીં. આ સિમ્પલ કે છે ગણિત છે. બરાબર. તો ચલો અહીંયા આપણે કહે છે કિંમત તો કેટલું આવશે? 4.7ની જગ્યાએ શું લખાય? 8. ચલો એકમ દળ ભાગ્યા કદ એટલે શું આવશે? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આ જે ગ્રામ હતો સેન્ટીમીટરનો ઘન તો શું આવશે? ગ્રામ સેન્ટીમીટરની કેટલી? -3 તો આમ આપણે જવાબ લખી શકાય આવી રીતે. છેલ્લે જવાબ આવી રીતે દર્શાવવાનું રાખવાનું મિત્રો. શું આવશે? શું શોધ્યું? ઘનતા ρ. બરાબર. કેટલી આવી? 4.8 એકમ ગ્રામ સેન્ટીમીટરની -3. બરાબર. તો આ હતું આપણું ઉદાહરણ 2.14. સમજણ પડી ગઈ હશે? બરાબર. ફરી એક વખત જરા વિડીયો પોઝ કરીને જોવું હોય તો જોઈ લેવાનું, રિવાઇઝ કરી લેવાનું. ચલો થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 2.15 ધોરણ 11 પ્રકરણ નંબર 2. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે આખા ટોટલ વિડીયોની અંદર આપણે ટોટલ સાર્થક અંકો અને પારિમાણિક સૂત્રો પર આધારિતના જે ઉદાહરણ જે છે એની આપણે ટોટલ ચર્ચા કરીએ છીએ. બરાબર. એટલે આ જે વિડીયો જોતા પહેલાં સાર્થક અંકો અને પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો બરાબર અને મર્યાદાઓ આટલી વસ્તુ તો કહે છે ક્લિયર હોવી જોઈએ. બરાબર. તો ચલો પારિમાણિક સૂત્રો પર આધારિત આ આપણો ઉદાહરણ 2.15 છે. તો એની અંદર સમીકરણની યથાર્થતા ચકાસવાની છે. તો આ આપણે લઈશું. આ શું થશે? આપણું ડાબી બાજુ અને આ આપણું શું થશે? જમણી બાજુ. બરાબર. તો અહીંયા યથાર્થતા ચકાસતી વખતે આપણે એવું કહી શકાય કે જો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ થાય તો કેવું કહેવાય? યથાર્થ કહેવાય, નહીં તો કહેવાય નહીં. બરાબર. તો ચલો તો અહીંયા આપણે ન્યુમેરિકલ આપણે સોલ્વ કરીએ. તો અહીંયા આપણે આવી રીતે સોલ્વ કરીશું. ચલો આ બાજુ ડાબી બાજુ નો પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/2 mv². બરાબર. ચલો
વન હાફ છે. વન હાફ એટલે સંખ્યા છે. સંખ્યાનું પારિમાણિક સૂત્ર હોય, સંખ્યાને પરિમાણ ન હોય તો પારિમાણિક સૂત્ર પણ બનશે નહીં બને. બરાબર. દળ છે તો દળને પરિમાણ ગુણ્યા શું આવશે ભાઈ? વેગનું પારિમાણિક સૂત્ર અને એનો પાછો શું કરવાનો? વર્ગ કરવાનો. બરાબર. ચલો, દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 ગુણ્યા વેગનું પારિમાણિક સૂત્ર. વેગ એટલે શું થશે? અંતર ભાગ્યા સમય. અંતરનું શું આવશે? L1 અને સમયનું શું આવશે? t-1 નો કેટલો થાય? વર્ગ. કેટલું થશે ભાઈ? વર્ગ થશે. ચલો, તો ઇઝ ઇક્વલ ટુ લખીએ તો શું લખાય? m1 એલની એક ઘાત અને એ પાછી ઘાતની કેટલી ઘાત? 2 ઘાત. એટલે કેટલી થાય? એલની 2 ઘાત. ટીની -1 ઘાત અને ઘાતની પાછી કેટલી ઘાત? 2 ઘાત. એટલે શું આવશે? ટીની -2 ઘાત. ચલો, આના આપણે કહી દઈએ સમીકરણ 1. શું કહીશું? સમીકરણ 1. તથા જમણી બાજુ કઈ હતી? mgh. બરાબર. તો mgh આનો મતલબ કે દળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર ગુણ્યા ઊંચાઈનું પારિમાણિક સૂત્ર. ચલો, દળનું પારિમાણિક સૂત્ર જાણો છો મિત્રો? m1 પ્રવેગનું શું થાય? વેગ ભાગ્યા સમય. L1 t-1 ભાગ્યા t1 વળી પાછું શું થશે? L1 t માઇનસ શું આવશે? 2 ઇન્ટુ h ઊંચાઈ છે એટલે શું કહેવાય? અંતર. એટલે શું આવશે? L1. ચલો, સાદરૂપ આપીએ. m1 એલની કેટલી? 2 ઘાત અને ટીની પણ કેટલી થઈ? 2 ઘાત. તો જુઓ, ગુણાકારની અંદર ઘાતનો શું થાય? સરવાળો. જો સમાન આધાર હોય તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. બરાબર. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. બરાબર. તો માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે એમ કહેવાય. શું કહેવાય? જો ધારો કે ઇક્વલ ન થતું હોય તો દ્રષ્ટિએ યથાર્થ મતલબ કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહેવાય. સાચું છે, યથાર્થ છે મતલબ સાચું છે અથવા સત્ય છે. ધારો કે સમાન ન થતું હોય તો ખોટું છે એવું ન લખાય. યાદ રાખવાનું. તો શું લખાય? સાચું નથી એમ લખવાનું. સમજણ પડી? બરાબર. એટલે પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી એવું લખવાનું. ખબર પડી? ઉદાહરણ તરીકે હું તમને આપી દઉં કે f ઇઝ ઇક્વલ ટુ gm1 m2 અપોન r². જીને તમે અચળાંક તરીકે લઈ લો. અત્યારે આપણે એવું માનીશું કે અચળાંક છે એટલે એનું પારિમાણિક સૂત્ર નથી. તો તમને ધારો કે આવી રીતે લખીએ કે f ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખીએ અચળાંક. બરાબર. ગુરુત્વાકર્ષણનો નિયમ છે m1 m2 અપોન r². આ પ્રપોર્શનાલિટી પછી આને કહે છે ભાઈ દૂર કરતા આપણને આવું સમીકરણ મળ્યું. બરાબર. આવું સમીકરણ આપણને મળ્યું. તો અત્યારે તો આપણે એવું જ માનીશું કે અચળાંક છે એટલે પરિમાણ રહિત હશે અથવા તો એકમ રહિત હશે એવું માની લઈએ. પરંતુ આ જે સંબંધ છે, બરાબર, એ સંબંધ સાચો પરિમાણિક સૂત્રની મદદ એટલે પારિમાણિક દ્રષ્ટિએ સાચું મળશે નહીં મળે. બરાબર. તો અહીંયા આપણે ખોટું છે એવું તો કહી શકાય ના કહી શકાય. બરાબર. તો આવી વસ્તુ છે. તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. ઉતારી દેજો તમારા બુકની અંદર, નોટબુકની અંદર અને બહુ જ કાળજીપૂર્વક કે છે ભાઈ લખવાનું રાખવાનું. બિલકુલ ગભરાવાનું નહીં.
જે આપ્યું છે બહુ એકદમ સરળ અને સિમ્પલ ન્યુમેરિકલ છે. બરાબર. થેન્ક યુ.